તો આજ આ ઘરનું બીજું જમીન નથી, શું કરું ભાઈ? હા, એમાં સરામ પડી ગયા. સરકાર મદદ કરે તો સારી વાત. જય માતાજી મિત્રો, અમારા નવા બ્લોગની અંદર આપનું સ્વાગત છે. વિડીયોને એન્ડ સુધી અવશ્ય જોજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી માજીનું મકાન જલ્દીથી જલ્દી બની જાય એવી આશા સાથે વિડીયોનું એન્ડ સુધી જોતા રહેજો. ચેનલ પર નવા હો તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી વધુ પરિવાર સુધી માનવ સેવા ગ્રુપ મદદ પહોંચાડી શકે. જય માતાજી. જય માતાજી. હું વેરાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ સેવા ગ્રુપની અંદરથી આવું છું, જ્યાં તમારા જેવા જરૂરિયાતમંદ પરિવાર સુધી માનવ સેવા ગ્રુપ મદદ પહોંચાડી શકે છે. એ હેતુથી અમે કામ કરીએ છીએ. તમારું નામ શું છે માજી? મેણી મેણી બેન કેવા? મારી ભીલ. માજી રોણા ભીલ છો? ભીલ. હાલ તમારા ઘરની પોઝિશન કઈ રીતે ચાલે? સાહેબ કોઈ ને મજૂરી કરવાની બેઠા. મજૂરી તમે જ કરો છો? ના, ગોદરા બીજા કરો, હું કરું, બીજું કોણ કરી આલે? થાય તો દૂન ને ના થાય તો ઘરી બેહું, કંટાળું. બીજું કોઈ નથી કમાનારું? ના, કોઈ નથી. તમારે કેટલા છોકરા છે? છોકરા 3 ગોડો રહ્યો એના હોતા. આ ભાઈનું મગજ અસ્તિત્વ છે, જેથી કંઈ કામ કરી શકતો નથી. બીજા 2 છોકરા ક્યાં છે? એક ઓમ ભૂતબાજુ ચકા ભળાય છે ને એક ઓમ મહેણાઓમાં છે. તો એ કંઈ આપતા નથી તમને? ના, કોઈ આપતા નથી. 2 છોકરા કમાય છે પણ છતાં માજીને કંઈ આપતા નથી એ લોકો. દાદા શું કામ કરતા હતા? ખેતી વાતા તે 2 વાર મોડા રહ્યા ને દવાઈ સૂર્ય કરાઈ, મરી ગયા. હવે 6 મહિના દેવું શું અમે બેઠા હતા. મજૂરી વધતા ને કે ગુદડા માથે ને પણ. તમારે કેટલી દીકરીઓ છે? 4. 4 છે? મોટી થોડી હાલે, બીજી તો બાપરે એને કોઈ મજૂરી કરે. હાલ કેટલી મજૂરી મળે તમને? હાલ તો બટાકામાં 400 રૂપિયા હાલે છે, અને હાલની તારીખમાં બીજા કોમમાં 200 રૂપિયા. 200 રૂપિયા? એમાં તમારું ઘરનું ગુજરાન ચાલે? કોઈને શું ચાલે? ગુદરો કરવા તો 150 રૂપિયા. ગોદડો કરવાના 150 રૂપિયા મળે? 150 ગોદડાના 150, અને ખેતીમાં કામ કરવા હતા નાડે દાડે તો 200 રૂપિયા. 200 રૂપિયા હાલે? હા. કમાનારું તમારા વગર બીજું કોઈ નથી? ના, તમે જ મજૂરી કરો? હું પૂરું કરું. આનું દવાખાનું કરવું હોય તો હું આ તમે સ્વતને કોમે વેરી માગ આવેલી પ્યા કોમ કરીને હું તને આવ્યા કોમ કરાવવા આવી વળાયું પર આને એમ કરીને લાવો માજી. તમારા કુટુંબમાં કોઈ ટેકો નથી કરતું? કુટુંબમાં તો કોઈ કરતું, છોકરા નથી કહેતા, કુટુંબ વાળા કોણ કરે? એ વાત સાચી છે તમારી. છોકરા જ નથી આવતા. છોકરા કેટલા ટાઈમથી નહીં આવતા અહીંયા? છોકરા ને બાપને દાગ જેવા આવ્યા ને મરણું કરીને જાય, જ્યાં વળીને આવ્યા નથી. 5-6 મહિના દેવતા આવ્યા. 5-6 મહિના જેવા થયું? એ કઈ આવ્યું નથી. એ કઈ કમાય કઈ આપતા જ નથી તમને? કશું નહીં, પેટી દેવું નહીં. છોકરા નહીં આપતા. ના, છોકરાને શેની બીમારી છે? આને ઠેઠથી મગજ ગોડો ને ગોડો આવો ને આવો તો ઠેઠથી આવ્યો. 1-2ની દવા કરાવી હતી પણ કોઈ ઠીક ના છે. આવો છે, મગજ કોમ નહીં કરતું. મગજ કોમ નથી કરતું? તમને શું બીમારી છે? મારે ડીપી ઘટે, વાસ છે, ચા ગુડા ગેરે ગુડામાં ગોળી લ્યો તો ડીકું ન કે નહીં ડીકે.
માજીને વાની તકલીફ છે, બીપીની તકલીફ છે. એ દવાથી માજી કામ કરી શકે છે. માજી પોતે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. 2 છોકરા છે, તે પણ કંઈ આપતા નથી માજીને. અને અહીંયા કે આ જગ્યા કોની છે રોય? આ સરો છે સરકારી. સરકારી છે. હા. તમારું મકાન નથી ગામમાં? ના, જમીન પડી છે થોડીક, કે મકાન બીજું નથી કોઈ રહેવાનું. મકાન પડી ગયું હે? પડી ગયું વહેલું. ઓકે. વાહ, આ માજીનું મકાન છે, જોઈ શકો છો તમે. આવી જગ્યામાં રહે છે. એમનું રસોડું છે. ખાલી પતરાના ટેકા ઉપર માજી રહે છે. ઉપર પણ જોઈ શકો છો. આવી પરિસ્થિતિની અંદર રહે છે માજી. અહીં દાદાના ફોટો છે, જોઈ શકો છો આપ. મફાભાઈ શંકરભાઈ ભીલ. માજી, તમારા માટે આપણે રાશન કીટ લાવીએ. કરિયાણું તમને આલીએ છીએ. હા. વેરાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. હા. બીજું શું કહેવા માંગતા હતા તમે? બીજું તો આજે આ ઘરનું, બીજું જમીન નથી, શું કરું ભાઈ. હા, એમાં સરામ પડી રહ્યા છે. સરકાર મદદ કરે તો સારી વાત. બરોબર. મકાનનું કંઈક કરીએ તમારું. હા. એ ગામમાં જગ્યા છે ને તમારી? તમારું સારું થાય. ગામમાં જગ્યા છે થોડીક. વાંધો નહીં, એ કંઈક કરીએ. એમાં 4 ભાઈ એને શું ભાગમાં આવે? એક ઘરની જમીન પડી, આજુબાજુ વાળી લીધી. એનું કંઈક કરીએ આપણે તો. રાશન કીટ આપવામાં આવી છે માજીને. માજી, આ કરિયાણું જેને આપ્યું છે એનું ખૂબ સારું થાય. બરોબર. આટલી દિયા કરી તે ખૂબ સારું થાય. બીજી કઈ જરૂર હોય તો તમે કહેજો દિલીપસિંહને. હા. એ વાત કરશે, ફરી તમારી મદદ કરશું આપણે. હા.